આ ચેપ્ટર કેટલા ગુણનું છે એના વિશે ચર્ચા કરીએ. 9 ગુણનું ચેપ્ટર રહેવાનું છે. આ 9 ગુણની અંદર જે 1 માર્ક્સ છે એ તમને નકશો, 1 માર્ક્સનો નકશો પૂછાવાનો છે. જ્યારે વિભાગ ડી ની અંદર, જે વિભાગ ડી તમારો 4 માર્કનો હોય છે, એક પ્રશ્ન 4 માર્કનો, 4 માર્કના 2 પ્રશ્નો આ વિભાગ ડી ની અંદર તમને પૂછાવાના છે. તો ખાસ ફોકસ આપણું જ્યારે પણ 10મું ચેપ્ટર વાંચીએ તો 4 માર્કના જે મુદ્દાસર જવાબવાળા પ્રશ્નો હોય એના ઉપર આપણું રહેવું જોઈએ. અહીંથી તમને ખબર પડી ગઈ કે આ ચેપ્ટરમાં વધારે મારે ધ્યાન કેના પર કેન્દ્રિત કરવાનું છે. ડન છે. જોઈએ એક પછી એક પ્રશ્નને આપણે આગળ વધતા જઈએ. પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના જવાબ આપો. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. બહુ જ અગત્યનો પ્રશ્ન અને પરીક્ષામાં પૂછાય કે એવો પ્રશ્ન. કૃષિના પ્રકાર, કૃષિ એટલે કે ખેતી, એના પ્રકારો વિશે આપણે વર્ણવવાનું કે પરીક્ષામાં. તો જોઈએ, ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ, ભારતનું સમગ્ર અર્થતંત્ર. દેશનું અર્થતંત્ર વિદ્યાર્થી મિત્રો કૃષિ આધારિત છે. તમને કોઈક પૂછે કે ભારત દેશનું અર્થતંત્ર કોના પર નિર્ભર છે, કોના પર નિર્ભિત છે, તો તમે ચોખ્ખું કહી શકો કે ભાઈ આપણા દેશનું અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે, ખેતી સંબંધિત છે. સિંચાઈ પદ્ધતિ, ખેતી છે એ કઈ કઈ બાબત પર આધાર રાખે? એક તો સિંચાઈ, ખેત પેદાશ, કેવા પ્રકારના પાક લઈએ છીએ તે. આર્થિક વળતર, એમાંથી આપણને કેટલી આવક થશે, આ બધી વસ્તુ જેવી બાબતોના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવે. અહીંથી પ્રશ્ન પૂછાય, ખેતીના પ્રકાર કઈ બાબતના આધારે? ખેતીના પ્રકાર કઈ બાબતના આધારે? તો અહીંથી તમને પ્રશ્ન મળ્યો. એક તો સિંચાઈ પદ્ધતિના આધારે ખેતીના પ્રકાર પડે છે. બીજું છે ખેત પેદાશ, એટલે કે આપણને ખેતરમાં કેવો પાક વાવીએ અને એનાથી વધારે આપણને મુનાફો, આપણને નફો મળે, એના આધારે. ત્રીજું આર્થિક વળતર ની આધારે ખેતીના જુદા જુદા પ્રકાર પડે છે. ડન છે, સમજાય છે? ખેતીના પ્રકાર કઈ બાબતના આધારે? 3 બાબતોના આધારે ખેતીના પ્રકાર પડે છે. આગળ જોઈએ. એમાં પહેલું જે ખેતીનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ખેતીના પ્રકાર પહેલું જે છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ એનો મતલબ કોઈ ખેતરમાં કોઈ ખેડૂત પાસે 2 વીઘા, 1.5 વીઘા કે 1 વીઘો ખેતર છે. પરિવારની અંદર 5 થી 6 સભ્યો છે. આ પરિવારના સભ્યો એક ખેતરની અંદર જે કાંઈ પણ પાક વગાડે છે, આ પાક ઉગાડે છે, એની અંદર એ પાક જ્યારે તૈયાર થાય છે તો આખા વર્ષનું અનાજ એને મળે છે ખાલી. તો આ પ્રકારનું જે ખેતી છે એમાં એને વધારે પડતું આર્થિક વળતર નથી મળતું, કારણ કે જમીન ઓછી છે એની પાસે. તો કુટુંબના ભરણ પોષણ માટે, પોતાનું ઘર ચાલે એટલો ભરણ પોષણ માટે જે ખેતી થાય છે, આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય. જુઓ, આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજના અમલમાં આવ્યા છતાં ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. પંજાબમાં, હરિયાણાના અમુક પ્રદેશમાં જાવ તો એના ખેડૂતો છે સદ્ધર છે, કારણ કે એની પાસે જમીન 100 વીઘા, 200 વીઘા આવી જમીનો છે. જ્યારે આપણે ગુજરાત, સૌરાષ્ટ્રની આજુબાજુના વિસ્તારમાં જાવ તો મોટા ભાગના ખેડૂતો છે એ કહીએ ને કે ભાઈ 1 વીઘો, 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા, 15 વીઘા, બસ આવી જમીનના ટુકડાઓમાં છે. તો આ પ્રકારનો ખેડૂત પ્રમાણમાં નબળો છે. નાના કદના ખેતરમાં મોંઘા બિયારણ, કદ ખેતર નાનું હોય તો એમાં મોંઘા બિયારણ ખેડૂત પોસાય નહીં. મોંઘા બિયારણ, ખાતર લાવવું, જંતુનાશકો એટલે કે દવાઓ મોંઘા ભાવની લાવવી, એ પ્રમાણમાં એ ખેડૂતને પોસાય નહીં. તમારે એટલું જ યાદ રાખવાનું કે જીવન નિર્વાહ ખેતી એટલે શું? તો કે ભાઈ જે ખેતી ખેડૂતના ઘર ચલાવવા માટે, ભરણ પોષણ થાય એટલા પ્રમાણમાં કરવામાં આવતી હોય, આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય. જીવન નિર્વાહ ખેતીની અંદર ખેડૂતો પાસે એના ખેતરના કદ પ્રમાણમાં નાના હોય. ખેડૂત છે એ સિંચાઈ, આધુનિક યંત્રો છે, જંતુનાશક દવાઓ છે, મોંઘી જાતના બિયારણો છે, એ ખરીદવા સક્ષમ નહોતી હોતો.
આ પ્રકારની ખેતીમાં રાઈટ છે, ડન છે. આગળ, ખેતરમાં થતું અનાજ ઉત્પાદન પરિવારના ઉપયોગ જેટલું જ હોય, એટલે કે જેટલું ખેતરમાં અનાજ ઉગે છે એટલું તો પરિવારનું ભરણ પોષણમાં ઉપયોગ થઈ જાય છે. બરોબર છે. તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. આથી જીવન નિર્વાહ ખેતીને આત્મનિર્વાહ ખેતી પણ કહેવાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કઈ ખેતીના પ્રકારને આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખાય છે? જીવન નિર્વાહ ખેતી. આગળ, આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ ગણાય છે. હવે પછી સૂકી ખેતી. સૂકી ખેતી, સૂકી ખેતી જોવાય ક્યાં મળે? દાખલા તરીકે આપણે ગુજરાતનો ભાલ પ્રદેશ છે, અત્યારે તો ભાલની અંદર નહેરો આવવા માંડી છે, નહેરની યોજના છે, ભાલમાં પાણી પહોંચે છે. નકર ભાલની અંદર બે જ પાક થતા, એક ઘઉં ને ચણા. ચોમાસા દરમિયાન ભાલના ખેતરમાં એકલું પાણી પથરાઈ રહે, ચોમાસા દરમિયાન કોઈ પણ પાક ન ઉગે. પછી શિયાળાની અંદર કાં તો ઘઉં વાવે અને કાં તો ચણા. જ્યાં સિંચાઈની સુવિધા ઓછી હોય ત્યાં આવી પ્રકારની ખેતી થાય. જુઓ, જ્યાં વરસાદ ઓછો પડે અથવા તો આપણે એમ કહીએ કે સિંચાઈ ઓછી, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અથવા તો સિંચાઈ ઓછી, સિંચાઈની સગવડ અપૂરતી, માત્ર વરસાદ આધારિત ખેતી થાય. જે ખેતી માત્ર વરસાદ આધારિત થાય અથવા તો જ્યાં સિંચાઈની સગવડ ઓછી હોય તેવા વિસ્તારમાં થાય, આ પ્રકારની ખેતીને સૂકી ખેતી કહેવાય. અહીં સૂકી ખેતી જે જગ્યાએ થાય એવા વિસ્તારમાં જુવાર છે, બાજરી છે, કઠોળ જેવા જેને પાણીની ઓછી જરૂરિયાત હોય એવા પાકો થાય છે. બરોબર. આગળ, ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. બે ખેતીના પ્રકાર ભણ્યા, કૃષિના પ્રકાર ભણ્યા. તમારા મગજમાં પણ ઉતરી જવા જોઈએ કે ભાઈ સાહેબે એમ કીધું કે ભાઈ એક જીવન નિર્વાહ ખેતી ભણ્યા, એક ભણ્યા સૂકી ખેતી. બરોબર છે. તો આ આપણે યાદ રાખશું. આગળ, આદ્ર ખેતી. સૂકી ખેતી પછી જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈની સગવડ વધારે હોય એવા વિસ્તારમાં જે ખેતી થાય એ પ્રકારની ખેતીને આદ્ર ખેતી, એટલે આને એક સાથે આપણે ભીની ખેતી પણ કહેવાય. જ્યાં વરસાદ ઓછો હોય, જ્યાં સિંચાઈની સગવડ ઓછી હોય, પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોય, ત્યાં કેવી ખેતી થાય? સૂકી ખેતી. જ્યાં પાણીની પ્રમાણ વધારે હોય, સિંચાઈ વધારે હોય, વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં જે ખેતી થાય એ આદ્ર ખેતી. રાઈટ છે. આગળ, ભીની ખેતી કહેવાય. વરસાદ ન પડે, ઓછો પડે, સિંચાઈ દ્વારા વર્ષમાં, જો ભાઈ જ્યાં વરસાદ વધારે હોય, જ્યાં સિંચાઈની સગવડ વધારે હોય ત્યાંનો ખેડૂત વર્ષમાં એક કરતા વધારે પાક લઈ શકે. લઈ શકે કે ન લઈ શકે? લઈ શકે. કારણ કે પાક ઉગવા માટે મહત્વનું પરિબળ પાણી. પાણી હોય તો ગમે તે પાક ઉગાડી શકે. બરોબર. તો વર્ષમાં એક કરતા વધારે પાક લઈ શકે ત્યાંનો ખેડૂત. ત્યાં કેવા પાક વધારે ઉગે? તો કે ભાઈ જેમાં પાણીની જરૂર વધારે પડતી હોય, ડાંગર છે, શણ છે, શેરડી છે, આ બધા પાક એવા છે કે એને પાણીની વધારે જરૂર પડે. તો આવા પાક અહીંયા થાય. આવા પાક અહીંયા થાય. વેરી મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. બરોબર. પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાય એ બહુ જ અગત્યનો ચેપ્ટરમાંથી આ પ્રશ્ન છે. હવે જે ખેતીનો પ્રકાર છે એ છે સ્થળાંતરિત ખેતી. બહુ જ અગત્યની ખેતી અને પરીક્ષામાં પૂછાય કે એવી ખેતી. આ ખેતીનો પ્રકાર, કૃષિનો પ્રકાર ખૂબ જ અગત્યનો છે. સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત થવું એટલે જો અહીંયા હું ઊભો છું, અહીંથી મેં મારું સ્થાન ફેરવ્યું એટલે મેં સ્થળાંતર કર્યું. હવે જુઓ, સ્થળાંતરિત ખેતીનું બીજું નામ ફરજિયાત યાદ રાખજો, ઝૂમ ખેતી. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ ફરજિયાત યાદ રાખજો, ઝૂમ ખેતી. હવે જુઓ, કોઈ વિસ્તાર, કોઈ પ્રદેશ, ખાસ કરીને આદિવાસી લોકો છે એ જંગલમાં રહેતા હોય છે. એ જ અમુક વિસ્તાર પસંદ કરે. ત્યાં જંગલો હોય તો જંગલો કાપી અને જમીન સમથળ બનાવે. સમથળ બનાવે એટલે ટેકરા હોય, ઊંચાઈ વાળી જગ્યા હોય તેને એકદમ આમ સપાટ બનાવે. ત્યાં પાક ઉગાડે. તમને ખબર છે કોઈ પણ જમીન હોય એમાં ફળદ્રુપતા હોય, ફર્ટિલિટી હોય, થોડા સમય સુધી ત્યાં એ ઉગાડે પાક.
ધીમે ધીમે પછી તમને ખબર છે એકનો એક પાક તમે ઉગાડો એટલે જમીનની ફળદ્રુપતા ઘટી છે. તો અહીંયા એને ખબર પડે કે ભાઈ હવે જમીન છે બરોબર, પાક અહીંથી મળતો નથી, એટલે એવી જ રીતે કોઈ બીજા જંગલનો પ્રદેશ ભેગો પસંદ કરે, ન્યા પાછા રહેવા વયા જાય, ન્યા આ રીતે જંગલ કાપી અને ન્યા જમીન બનાવે અને ન્યા પાછો પાક વાવે. ટૂંકમાં કાયમી નહીં, બરોબર છે, અમુક વર્ષો સુધી રે, હરખો પાક મળે, પછી બીજે વયા જાય. આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવાય. આ પ્રકારની ખેતીને ઝૂમ ખેતી કહેવાય. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને, જ્યાં સિંચાઈની સગવડ છે ઓછી હોય, જ્યાં વરસાદ ઓછો પડતો હોય, જ્યાં પાણીની સગવડ ઓછી હોય, તે જગ્યાએ શુષ્ક ખેતી અથવા તો સૂકી ખેતી થાય. જે જગ્યાએ વરસાદ વધારે હોય, જે જગ્યાએ પાણીની સગવડ વધારે હોય, સિંચાઈ વધારે હોય, ત્યાં ભીની ખેતી થાય, એટલે આદ્ર ખેતી થાય, ભીની અથવા આદ્ર. ત્યાં કેવા પાક ઉગાડવામાં આવે? એવા પાક ઉગાડવામાં આવે કે જે પાકને પાણીની વધારે જરૂરિયાત હોય. એના પછી ત્રીજો મુદ્દો જે મોસ્ટ આઈએમપી ને પરીક્ષામાં લખવાનો, કે જ્યાં પાણીની સગવડ વધારે હોય, સિંચાઈની સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી હોય, ત્યાંનો ખેડૂત વર્ષની અંદર 1 કે 2 કરતા વધારે પાક લઈ શકે છે. ડન છે, આવડશે પાકું. હવે જુઓ, આ પ્રકારની ખેતીમાં જંગલમાં વૃક્ષોને કાપી નાખવામાં આવે અને જમીનને ટેકરા વગરની આમ સપાટ કરી નાખવામાં આવે, સાફ કરી નાખવામાં આવે. અહીં 2-3 વર્ષ ખેતી કરે, જ્યાં સુધી સારો પાક મળે ત્યાં સુધી ખેતી કરે. જમીનમાં ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે. તેને ઝૂમ ખેતી પણ કહેવાય. યાદ રાખજો, ઘણા લોકોએ ધૂમ પિક્ચર જોયું હોય તો અહીંયા ધૂમ નો ઠપકારતા, અહીંયા ધૂમ નો લખતા ભાઈ. જેમ ઓલા મણિપુરીની જગ્યાએ અમુક બહેનો પાણીપુરી ગમે, પાણીપુરી ઉપાડે, એમ નો કરાય, આવું નો હાલે. ઝૂમ ખેતી કેવી? ઝૂમ ખેતી, બરોબર છે, યાદ રાખજો, ભૂલતા નહીં પાછા. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય. ફરી વાર કહું છું, આ ખેતીમાં ધાન્ય પાક, ધાન અને શાકભાજી ઉગાડાય. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય એનું કારણ છે કે આ કોઈ કાયમી જમીન નહોતી ભાઈ, જંગલ કાપીને બનાવવામાં આવેલી જમીન હતી. આમાં બીજો કોઈ એ લોકો ખર્ચો નથી કરતા, કુદરતના ખોળે વાવે છે, પોતાના ઘરનું હાલે એટલું અનાજ ઉગાડે છે, પછી જમીન પોષણ આપતી બંધ થઈ જાય, બીજી જગ્યાએ આવું કરે તો આ પ્રકારની ખેતી છે. અગત્યની ખેતી છે બાગાયત ખેતી. યાદ રાખજો, બાગ બગીચા, બરોબર છે, બહુ જ અગત્યની ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર છે, ચા છે, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, ફળ ફળાદી છે, અને આવા બધી વસ્તુઓ છે, એની માવજત સાથે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ. જુઓ, બાગાયતી ખેતી કોણ કરી શકે? તો કે ભાઈ જેનો ખેડૂત સદ્ધર હોય, જેના ખેડૂત પાસે આર્થિક વળતર વધારે હોય, પૈસાદાર હોય, થોડોક સગવડતા વાળો હોય, એની પાસે પૈસા હોય, એવો કરી શકે. બીજું, એ તાલીમબદ્ધ હોવો જોઈએ, એની આગળ તાલીમ હોવી જોઈએ, કોઈ અભણ હાલે નહીં, એટલે કે કુશળતા વાળો હોવો જોઈએ, થોડું ઘણું તકનીકી જ્ઞાન આવડતું હોવું જોઈએ, યંત્રો ચલાવતા આવડે, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ, પરિવહન, આ બધી સુવિધાઓ એક ખેડૂત પાસે હોવી જોઈએ, તો આ પ્રકારની ખેતી થાય. આગળ, ત્યારબાદ જે અગત્યની ખેતી છે એ તમે જુઓ, સઘન ખેતી. કેવી ખેતી ભાઈ? સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે. શું કીધું? જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, પાણી વધારે હોય, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયક અંતરોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવ્યું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય. સઘન ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય.
આ પ્રકારની ખેતી હેઠળ વાવેતર વિસ્તારમાં સતત વધતો છે. આર્થિક વળતરને મહત્વ અપાય. જુઓ, પેલી ખેતી જે ભણ્યા એ આત્મનિર્વાહ માટેની, ભરણ પોષણ ચલાવવા માટેની, પોતાના કુટુંબને થાય એટલું અનાજ ઉગાડવા માટેની ખેતી હતી. આથી એનું નામ જ હતું આત્મનિર્વાહ. પણ આ ખેતીની અંદર માત્ર ને માત્ર આર્થિક વળતર એટલે કે પૈસા કમાવાની દ્રષ્ટિએ જે ખેતી કરવામાં આવે છે, સમજો તમે, તો આ પ્રકારની ખેતીને કેવી ખેતી કહેવાય છે? સઘન ખેતી. કેવી? સઘન ખેતી. તો યાદ રાખજો, કૃષિ અને કૃષિના પ્રકાર 3 બાબતના આધારે પાડવામાં આવે છે. એની અંદર કૃષિના પ્રકારોની અંદર પહેલી આપણે જોઈ આત્મનિર્વાહ, જીવન નિર્વાહ. બીજી પ્રકારો યાદ રાખશો તો એના વિશે લખી શકશો. બીજું સૂકી ખેતી, આદ્ર અથવા ભીની ખેતી, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી અને સઘન ખેતી. બરોબર છે? આગળ વધીએ, મજા આવશે. આગળ, ભારત કૃષિ પ્રધાન દેશ છે, એમાં તો કોઈ બે મત નથી. ભારત સોને કી ચિડિયા હતો, કૃષિ પ્રધાન દેશ હતો, આજે પણ છે. દેશની અડધી વસ્તી તો કૃષિ સાથે જોડાયેલી છે, તો એ આપણને આવડવું પડે. ભારત કૃષિ પ્રધાન દેશ છે એ તમે સમજાવી દઈએ, એમાં કઈ વાંધો નથી. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી. આર્થિક પ્રવૃત્તિ રહી છે એનો મતલબ પ્રાચીન સમયથી લોકો જે આપણા ભારતીય છે એ લોકો કૃષિ સાથે કંઈક ને કંઈક અંશે જોડાયેલા છે. તમને ખબર છે આપણા તહેવારો છે એ પણ કૃષિ સાથે સંકળાયેલા છે. બરોબર છે? આગળ, ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર, આપણી જે ઇકોનોમી છે એ ઇકોનોમીનો મુખ્ય આધાર કૃષિ છે. યાદ રાખજો, ખેતી ભારતનું મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% કરતા જેટલા લોકો ખેતીમાં જોડાયેલા છે. 60% જેટલી વસ્તી દેશની ખેતી સાથે જોડાયેલી છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગ માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. આપણું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન થાય એની અંદર કૃષિનો ભાગ 22% જેટલો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી આધારિત છે. આમ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આગળ, ભારતનો સૌથી અગત્યનો, સૌથી વધારે ઉત્પન્ન થતો, સૌથી વધારે ખવાતો કોઈ ધાન્ય પાક હોય તો એ છે ડાંગર. કયો છે? ડાંગર. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે. એ તમે સમજાવ્યું. વિશ્વની મોટા ભાગની વસ્તી, હું કીધું વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે. ચોખા. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા ક્રમે ચીન આવે છે. એના પછી બીજા ક્રમે આપણું મહાન એવું ભારત આવે છે. બીજા ક્રમે ભારતમાં જે કુલ ચોખાનું ઉગાડવામાં આવે છે એની અંદર ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. કેવો? ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ડાંગરને વધુ ઉત્પાદન મેળવવું હોય તેને કેવી આબોહવા માફક આવે? એક તો ગરમ ભેજવાળી આબોહવા, જ્યાં લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે વધુ વરસાદ પડતો હોય. પાણીની જરૂર બહુ હોય, કારણ કે તમે જોયું છે કે ટીવી ની અંદર કે મૂવીની અંદર તમે જોયું હોય જ્યાં ડાંગરના ખેતર હોય, જ્યાં ચોખાનું વાવેતર હોય તો એના જે ક્યારા છે તે ક્યારા પાણીના ભરેલા રાખવામાં અને એમાં કાદવ હોય, એની અંદર આ ડાંગરના છોડને ઉગાડવામાં આવતા હોય છે.
આવું તમે જોયું હોય છે. ઓછા વરસાદ વાળા વિસ્તારો એમાં પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. શું કીધું? ડાંગરની ખેતીની અંદર માનવ શ્રમની વધુ જરૂરિયાત છે. કોની? માનવ શ્રમ એની વધુ જરૂરિયાત રહેતી. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાત વાળો પાક છે. જુઓ, પાણી કયા એવા પાક છે એને પાણી વધારે જરૂર પડે? તો હું તમને અહીંયા બે ચાર ઉદાહરણ આપું. એક તો ડાંગર આપી ગયો, ડાંગર અથવા તો ચોખા. આ એવા પાક છે કે એને પાણીની વધારે જરૂર પડતી. એક છે શણ, સૌથી વધારે પાણી બગાડે શણ. એક છે શેરડી, શેરડીના પાકને પણ પાણી વધારે જોઈએ. તો આ એવા પાકો છે. આની સિવાય પણ ઘણા છે, પણ આ મુખ્ય છે. થયેલું રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ડાંગરનો પાક લઈ શકાય. ડાંગર એ ભારતનો સૌથી અગત્યનો પાક કહેવાય છે. જો પાણી અંદર ભરેલું જ છે, અહીંયા તમને કદાચ નહીં દેખાય, બાકી અંદર પાણી ભરેલું હોય અને આ રીતે ડાંગરના છોડને ઉગાડવામાં આવતો હોય છે. આગળ જોઈએ, ભારત ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. પંજાબને ઘઉંનો કોઠાર તરીકે પણ ઓળખાય છે. આ પ્રશ્ન એક પાછો યાદ રાખજો. ભારતના કયા રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખાય? ઘઉંના કયા રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? પંજાબ. કયા રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે? પંજાબ. ઘઉંનું વધારે ઉત્પાદન આ રાજ્યમાં થાય છે. અને ભાઈ થાય જ તેને. ભારતની અંદર પંજાબ એ 5 નદીઓનું ભૂમિ છે. 5 જેટલી નદીઓ પંજાબમાં છે. સિંચાઈની ભરપૂર સુવિધા છે. વાતાવરણ પર જોરદાર છે. બરોબર, આથી પાક વધારે લેવાય છે. જોઈએ, ભારતની 1/3 એટલે કે ત્રીજા ભાગની ખેતી ભૂમિ ઉપર ઘઉં ની ખેતી કરવામાં આવે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. આ બે વસ્તુ યાદ રાખો. ઘઉં એ રવિ પાક છે, પેલો મુદ્દો. બીજો, ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. જુઓ, ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક હતો, જ્યારે ઘઉં છે એ સમશીતોષ્ણ કટિબંધીય ભાગ છે. ભારતની ત્રીજા ભાગની, અહીંયા લખી નાખું છું, ભારતની કુલ ભૂમિના ભારતની કુલ ભૂમિના 3જા ભાગની અંદર ઘઉં થાય છે. ઘઉં એ કેવા વિસ્તારમાં થાય છે? સમશીતોષ્ણ. મુદ્દાઓ કેવી રીતે લખવા, મુદ્દાઓ કેવી રીતે, આપણી જે થિયરિકલ ચોપડી છે એ ચોપડીમાંથી મુદ્દાઓને કઈ રીતે અલગ કરવા એ તમે શીખતા જાઓ તો તમને ખબર પડશે. તમારું કામ ઘણું બધું સરળ બની જશે. જુઓ, ત્રીજું, ઘઉં એ રવિ પાક છે. ઘઉં એ રવિ પાક એટલે કે શિયાળામાં લેવાતો પાક છે. શિયાળામાં લેવાતો પાક છે. સાહેબ, ખાલી શિયાળામાં જ લેવાનો હોય એવો કોઈ સનાતન નિયમ છે? ના ભાઈ, પાક છે. પરંતુ જ્યાં સિંચાઈ સારી હોય ત્યાં કોઈ પણ ઋતુમાં લઈ શકાય. બરોબર છે. પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખાય. કેટલા મુદ્દા થઈ ગયા? 4 મુદ્દા તો અહીંયા લખાવ્યા મેં.
બરોબર. ઘઉંના પાક માટે કાળી ફળદ્રુપ અને ગોરાડી જમીન, તો આ પણ એક મુદ્દો થયો કે ઘઉંનો પાક કેવી જમીનમાં થાય, તો કે ભાઈ કાળી જમીન, કાળી ફળદ્રુપ હોવી જોઈએ, કોઈ પણ પાક ફળદ્રુપ જમીન હોવું જોઈએ, અને ગોરાડું જમીન, ગોરાડું જમીન ની અંદર પાક થાય. સિંચાઈની ઓછા વરસાદ વાળા ભાગમાં ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેમી વરસાદ વાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થતું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે. એનો મતલબ શું? ઘઉંની ખેતીની અંદર હવે એવા યંત્રો આવી ગયા વિદ્યાર્થી મિત્રો કે યંત્રો 5 જણા 10 જણાનું કામ એ મશીન કરે. આના કારણે હવે બહુ માણસો દાડિયાની જરૂર પડતી નથી. કોણ કરી નાખે? યંત્રો કરી નાખે, જેને હલર કહીએ આપણે. બરોબર. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું. આ પોઈન્ટ બરોબર લખવાનો. જ્યારે પરીક્ષાની અંદર ઘઉં પૂછાય ત્યારે આ મુદ્દો લખવાનો અને લખવાનો. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું. બરોબર. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દેશના કુલ ઉત્પાદનના 3/4 જેટલા રાજ્યોની અંદર ઘઉં થાય છે. બરોબર છે. તો આ વસ્તુ આપણને આવડવી જોઈએ. તો આ રીતે તમે એકાદા મુદ્દાઓ છે તમારી બુકની અંદર તમને આવડવા જોઈએ. બરોબર. આ રીતે તમે કોઈ પ્રશ્ન છે એના અગત્યના મુદ્દાઓ છે એને તમે તમારી બુકની અંદર લખતા જાઓ, અને એ મુદ્દાઓ તમારી નજર સામે દરરોજ આવવા જોઈએ. પછી શું થાય છે ખબર? તમને તમારી બુકનું પેજ પણ ખબર હશે. મારી બુકની અંદર આ પેજે મેં આ વસ્તુ લખી હતી, પણ આજનો વિદ્યાર્થી છે એ પીડીએફ ના રવાડે ડાયરેક્ટ ફોટા લઈ લેવા, લખવું નથી. આ એક કડવું સત્ય છે. તમે લખશો તો તમારું માઇન્ડ છે એને એક્સેપ્ટ કરશે, તમારું મગજ છે એને સ્વીકારશે કે ભાઈ તે લખ્યું તું, તે આ બુકની અંદર આ જગ્યાએ લખ્યું તું. વિદ્યાર્થી મિત્રો, વિશ્વાસ નહીં કરો તમે, પણ આ બધું જ્યારે પરીક્ષાના વર્ગખંડની અંદર બેઠા હો ત્યારે બરોબર યાદ આવે છે. તમને અત્યારે એમ થાય છે કે આ કાંઈ નો કામ આવે, હવે તો આ ડિજિટલ માધ્યમમાં જોઈ લેવાથી હું વાંધો, લખવું શું કરવા, પણ કામ લાગશે. જે કોઈ પણ વિદ્યાર્થી મને જોવે છે આ માધ્યમથી, જે કોઈ પણ વિદ્યાર્થીને અમારા પર થોડો ઘણો પણ કંઈક ટ્રસ્ટ છે, એ લોકોને 2 હાથ ને ત્રીજું માથું જોડીને આ એક અરજી કરીએ છીએ કે ભાઈ તમે થોડીક લખવાની પ્રેક્ટિસ કરતા રહેજો, લખજો. લખવાથી તમને બહુ કામ લાગશે. બરોબર. વિશ્વાસ કરજો ભાઈ. ઓકે. આગળ. પંજાબમાં નહેરના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે, એટલે પંજાબને ઘઉંનો કોઠાર કે. મેં આગળ સમજાવ્યું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય. જો આ પોઈન્ટ ભૂલાઈ ગયો તો આપણે આ નથી લખ્યો, આ વિસ્તાર આ લખી નાખજો કે ભાઈ ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે એની અંદર એક ખાસ પ્રકારના ઘઉં પ્રખ્યાત છે, અને એ ઘઉંનો ભાવ પણ બહુ હોય. ભાલિયા ઘઉં અથવા દાઉદ ખાની ઘઉં તરીકે ઓળખાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી રોટલી બને, ભાખરી બને, સેવ, શેરો, લાપસી, ઘણું બધું બને. બરોબર છે. બધા પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે. પૌષ્ટિક તત્વોના કારણે આથી જ ઘઉં અનાજનો રાજા. જો અહીંથી આ પ્રશ્ન પણ તમારે યાદ રાખવાનો. અનાજનો રાજા તરીકે કોને ઓળખાય? અનાજનો રાજા. અનાજનો રાજા તરીકે ઘઉંને ઓળખવામાં આવે તો આ મુદ્દો આપણે યાદ રાખવાનો, આ ભૂલવો નહીં છે, આવડવો જોઈએ આપણને. બરાબર. તો આ રીતે આપણે ઘઉંને ન્યાય આપ્યો. ભારતમાં ડાંગર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક છે. ડાંગર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક છે. સાથી ભારતના ઉત્તરના મેદાનના પૂર્વ ભાગમાં ઈશાન પ્રદેશમાં દરિયા કિનારાના મેદાનમાં ભારે વરસાદ પડે છે. આ પ્રદેશોની આબોહવા ગરમ અને ભેજવાળી છે. આબોહવા કેવી છે? ગરમ અને ભેજવાળી છે. એટલે અહીં અનાજોમાં માત્ર ડાંગરનો પાક લઈ શકાય છે, કારણ કે ગરમ અને ભેજવાળી હવા છે, ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે,
ગરમ અને ભેજવાળી જે હવા છે એ ડાંગરના પાકને બહુ જ કામ લાગે, મહત્વની છે. આ ઉપરાંત વધુ વરસાદવાળા અન્ય ભાગોમાં પણ ડાંગર મુખ્ય પાક છે. આમ ભારતમાં તેના કુલ વાવેતર વિસ્તારના, શું કીધું, કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ઘઉં છે તે ત્રીજા ભાગમાં. ઘઉં કેટલા ભાગમાં? ત્રીજા ભાગમાં. ભારતમાં જે કુલ વાવેતર થાય છે એની અંદર ત્રીજા ભાગનું વાવેતર ઘઉં અને ચોથા ભાગનું વાવેતર કોનું થાય છે? ડાંગર, ચોખા, ડાંગર અથવા ચોખા. બરોબર. એટલે ભારતમાં સૌથી વધારે અને સૌથી વધુ ખવાતો ધાન્ય પાક પાછો કયો છે? ડાંગર, પછી ઘઉં. યાદ રાખજો, ભારતમાં સૌથી વધુ ડાંગર મહત્વનો ધાન્ય પાક છે. ઘઉંનો કોઠાર પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો કે મેં અગાઉ કીધા એ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ભાઈ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે કાંઈ પણ પ્રશ્ન તમારી સાથે આ વિદ્યાપત 2.0 બેન્ચની અંદર જે મારા દ્વારા સમાજ વિષયમાં લાવવામાં આવ્યા છે એ બધા પ્રશ્નો અગત્યના પ્રશ્નોની ચર્ચાઓ કરી છે. કારણ કે જો ચેપ્ટર ભણવા જઈએ તો ઘણો સમય થશે. એક તો રિવિઝન અને ઝડપથી તમને કઈ રીતે એ પ્રશ્નો આપવા, એ બાબતે આપણી વિદ્યાપત 2.0 બેન્ચ છે એ આગળ વધી રહી છે અને ખૂબ સારું એવું આપણે આગળ વધતા જઈએ છીએ. બરોબર છે. કોઈ પણ જાતના લેક્ચર ઓછા પડ્યા નથી અથવા તો કોઈ પણ રજાઓ નથી પાડી. શિક્ષકોએ પણ ખૂબ સારો એવો સહકાર આપ્યો છે. બધા લોકોએ એક સાથે મળી અને તમારો સાથ અને શિક્ષકોની મહેનત આ બંને રંગ લાવશે, એમાં કોઈ બેમત છે નહીં. કારણ કે માણસની દાનત છે ને ભાઈ, દાનત એ વધારે મહત્વની ભગવાન જોતો હોય છે. તમે જે કામ કરો છો એ કામમાં તમારું ડેડિકેશન કેવું છે, તમારું એક કામ પ્રત્યેનું વલણ કેવું છે, તમે કઈ દાનતથી એક કર્મ એક કામ ને ન્યાય આપો છો. બરોબર. તમારું નામ નહીં, તમારું કામ એ તમને મહાન બનાવતું હોય છે. બરોબર. એમાં તમે પણ બહુ સાથ સહકાર આપ્યો કે તમે બધા સાથે સાથે જોડાયેલા છો. અને એક વસ્તુ એ પણ વિદ્યાર્થીની મેં અહીંયા જોઈ કે કોઈ પણ ઘણી વખત શું થાય છે, આડી અવળી કોમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા થતી હોય છે. પણ મારો પ્રત્યક્ષ અનુભવ એવો છે ભાઈ, આ વિદ્યાપત 2.0 બેન્ચની અંદર મને કોઈ વિદ્યાર્થી તરફથી એવી કોઈ ખોટી કોમેન્ટ કે જેની મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય એવી કોમેન્ટ આ કોઈ વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળી નથી. એ વાતનો મને બહુ આનંદ છે, કારણ કે ખૂબ સારી વાત કહેવાય. આજે લોકો પોતાની સ્વતંત્રતાનું છે ભાન ભૂલી ગયા છે. ઘણી વખત ખરાબ કોમેન્ટ કરી નાખતા હોય છે, પોતાના મમ્મી પપ્પાના સંસ્કારોને સરેઆમ ઉછાળતા હોય છે. પણ તમે બધા એવું નથી કર્યું. ખૂબ સારી વાત કહેવાય અને ન જ કરવું જોઈએ. કારણ કે આપણે ભણવા ભેગા થયા છે, આપણું કામ માત્ર ભણવાનું છે. બરોબર. તો એ તમારા માટે પણ ખૂબ મને ગમ્યું કે ભાઈ નહીં, સાચો ભણવા વાળો વર્ગ અમને જોઈ રહ્યો છે. આગળ જોઈએ. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે સાથી, અથવા પંજાબને ઘઉંનો કોઠાર સાથી કહેવામાં આવે. ટૂંકમાં તમને આવો પ્રશ્ન પૂછાય તો લખવાનું કે ભાઈ મેં તમને એક વસ્તુ એ કીધી કે પંજાબ છે એની અંદર સિંચાઈની સગવડ બહુ છે. કારણ કે પંજાબ 5 નદીઓનો પ્રદેશ, સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ, આવી 5 નદીઓ પંજાબમાં છે. બીજું, પંજાબનો ખેડૂત સમૃદ્ધ છે, એના ખેતરો પણ સારા છે, ફળદ્રુપતા પણ સારી છે, વાતાવરણ પણ સારું છે. જો આ બધા ફેક્ટર ભેગા થઈ અને પંજાબ ભારતના ઉત્તમ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશ. અને તમને ખબર છે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારની અંદર સૌથી સારો પાક થતો હોય ને તો ઘઉં. કયો પાક થાય? ઘઉં. ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય પાક છે અને પાછો રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી ફળદ્રુપ જમીન, ગોરાડુ જમીન બહુ જ અગત્યની છે. પંજાબમાં વહેતી નદીઓ કાળી ફળદ્રુપ માટીના ખેતરો પાથરી છે. ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. આ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય. આમ નહેરના પાણીના લીધે વિપુલ પાક થાય છે, એટલે જ તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. પંજાબને શું કહેવામાં આવે છે? ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. આગળ
અનાજનો ઘઉં છે એ અનાજનો રાજા. તમને ઘઉં વિશેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે આપણને આવડવો જોઈએ. બરોબર છે. તો આપણે આ પ્રશ્નથી આટલું રાખીએ છીએ. બરોબર છે. કાલે ફરીવાર અહીંથી જ આપણે કન્ટિન્યુ કરશું. બરોબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.